જય હિન્દ મિત્રો, કેમ છો તમે બધા? સૌ પ્રિય ભક્તોને રાધે રાધે. આજે હું હાજર છું ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરી દ્વારકામાં. મિત્રો, દ્વારકા માત્ર એક નગરી નથી, પરંતુ ભારતના 4 પવિત્ર ધામોમાંનું એક મહત્વનું ધામ છે. આ ખાસ વિડીયોમાં હું તમને દ્વારકાધામની યાત્રા અને દર્શનની સંપૂર્ણ માહિતી આપીશ. જો તમે પણ દ્વારકાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો વિશ્વાસ રાખજો, આ વિડિયો તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આપણે અહીં વાત કરીશું દ્વારકા સુધી પહોંચવાની સાચી રીત, રોકાણ માટે હોટલ અને ધર્મશાળાની વ્યવસ્થા, દર્શન કરવાની યોગ્ય રીત, દ્વારકાના મુખ્ય દર્શનીય સ્થળો અને અંતે સમગ્ર પ્રવાસના બજેટ વિશે. તો ચાલો, દ્વારકાધીશજીનું પવિત્ર નામ લઈ આ અદ્ભુત યાત્રાની શરૂઆત કરીએ. દ્વારકાની ઓળખ. દ્વારકા ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ કિનારે આવેલું એક અતિ પ્રાચીન અને પવિત્ર શહેર છે. માન્યતાઓ અનુસાર લગભગ 5000 વર્ષ પહેલાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ અહીં વસવાટ કર્યો હતો. આથી જ દ્વારકાધામને અતિ વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ મળ્યું છે. મથુરાથી દ્વારકા સુધીની કથા. મિત્રો, માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડી અહીં સોનાની દ્વારકા વસાવી હતી. આજ સુધી અહીં તેમની અવિનાશી હાજરી અનુભવી શકાય છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર આવેલ છે. એ જ નહીં, અહીંથી થોડે અંતરે બેટ દ્વારકા અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ આવેલ છે. કયા રીતે પહોંચવું? દ્વારકામાં પોતાનું રેલવે સ્ટેશન છે, જે મંદિરથી માત્ર 2 કિમી દૂર આવેલું છે. જો તમે વિમાનથી આવવા માંગો તો નજીકનું એરપોર્ટ જામનગર છે, જે દ્વારકાથી આશરે 135 કિમી દૂર છે. રોકાણ માટેની વ્યવસ્થા. દ્વારકામાં હોટલ અને ધર્મશાળાઓની કોઈ અછત નથી. શ્રેષ્ઠ રહેશે જો તમે દ્વારકાધીશ મંદિરથી 400-500 મીટર અંદર રહેવાનું આયોજન કરો. અહીં તમને 800 રૂપિયાથી રૂમ મળી શકે છે અને 1500થી 2000 રૂપિયા સુધીના ઉત્તમ એસી રૂમ પણ ઉપલબ્ધ છે. દર્શન કરવાની રીત. પરંપરા મુજબ પહેલાં ગોમતી નદીમાં સ્નાન કર્યા પછી દ્વારકાધીશના દર્શન કરવા જોઈએ. મંદિરના 2 મુખ્ય દ્વાર છે, સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર. દર્શન સમય સવારે 6:30થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી રહે છે. મંદિરની અંદર મોબાઈલ, કેમેરા, બેગ કે ચપ્પલ લઈ જવાની મનાઈ છે. દ્વારકાના મુખ્ય સ્થળો: 1. ગોમતી ઘાટ, 2. બેટ દ્વારકા, 3. નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે દ્વારકાથી 17 કિમી દૂર છે. મિત્રો, દ્વારકાની પવિત્ર યાત્રામાં કેટલાક અતિ મહત્વના સ્થળો છે જેની મુલાકાત લેવી જરૂરી છે. તેમાંનો એક છે ગોપી તળાવ, જ્યાં ગોપીઓએ શ્રીકૃષ્ણ સાથેના મિલન પછી પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. અહીંનો માટીનો ઉલ્લેખ આજે પણ પવિત્ર માનવામાં આવે છે. ત્યારબાદ આવે છે ભડકેશ્વર મહાદેવ મંદિર, જે અરબી સમુદ્રના મધ્યમાં સ્થિત છે. દરિયાની લહેરો વચ્ચે ઊભેલું આ મંદિર એક અનોખો અનુભવ આપે છે. સાથે સાથે સિદ્ધનાથ મહાદેવ પણ ભક્તો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. દ્વારકાથી આશરે 2 કિલોમીટર દૂર આવેલું છે રૂકમિણી મંદિર, જે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય પત્ની રૂકમિણીને સમર્પિત છે. અહીંની ભવ્યતા અને શાંતિ યાત્રાળુઓને વિશેષ અનુભવ કરાવે છે. દ્વારકામાં આવેલો સુદર્શન સેતુ પણ અદ્ભુત આકર્ષણ છે. નદી પર બનેલો આ પુલ ખૂબ જ સુંદર દેખાય છે. જો તમને બીચ અને એડવેન્ચર ગમે તો શિવરાજપુર બીચ અવશ્ય જજો. અહીં વોટર એક્ટિવિટીઝ માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે અને દરિયાકિનારે સમય વિતાવવો એક યાદગાર અનુભવ બની રહે છે. સમય અને બજેટ. દ્વારકાની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીનો છે. જો તમે 2 લોકો સાથે 3 દિવસ અને 2 રાત રોકાવાનું આયોજન કરો તો આશરે 10,000થી 12,000 રૂપિયામાં આ પ્રવાસ પૂરો થઈ શકે છે, ટ્રેન ટિકિટ સિવાય. આ રીતે તમે દ્વારકાની પવિત્ર યાત્રાનો આનંદ લઈ શકો છો અને જીવનભર યાદ રહે તેવી આધ્યાત્મિક અનુભૂતિ મેળવી શકો છો.